શું ભાવનગરમાં હવે ગુનેગારોને પોલીસનો કોઈ ડર નથી રહ્યો? શું સામાન્ય માણસને ધંધો કરવો હવે જોખમી બની ગયો છે? આ પ્રશ્નો એટલા માટે ઊભા થઈ રહ્યા છે કારણ કે શહેરના અત્યંત વ્યસ્ત ગણાતા મહિલા કોલેજ વિસ્તારમાં જાહેર માર્ગ પર ગુંડાગીરીના દ્રશ્યો સામે આવ્યા છે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું આપની સાથે હેમલ। ભાવનગરના મહિલા કોલેજ વિસ્તારમાં આવેલા નવરંગ સિસોડા પર અજાણ્યા શખ્સો દ્વારા ફિલ્મી ઢબે હુમલો કરવામાં આવ્યો હતો। કારમાં સવાર થઈને આવેલા શખ્સોએ જાણે કાયદો હાથમાં લીધો હોય તેમ સિસોડા ધારક પર તેઓ તૂટી પડ્યા હતા। મળતી માહિતી મુજબ અંગત અદાવતના કારણે આ હુમલો કરવામાં આવ્યો છે। સિસોડા ધારક દર્શનભાઈને જૂની અદાવતમાં સમાધાન કરવા માટે ધાકધમકી આપવામાં આવતી હતી। જ્યારે તેમણે નમતું ન જોખ્યું ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો। માત્ર મારપીટ જ નહીં પરંતુ સિસોડામાં પણ તોડફોડ કરવામાં આવી અને પૈસાની પણ લૂંટ ચલાવવામાં આવી। અહીં સાંભળીએ જેના પર હુમલો થયો છે તે પીડિત દર્શન ચૌહાણ આખી ઘટના વિશે શું કહી રહ્યા છે। ઓકે, તમારું નામ? ચૌહાણ દર્શન મનહરભાઈ। આ કયો એરિયો છે ને શું બનાવ બન્યો? મહિલા કોલેજ એરિયો છે, ત્યાં મારો શેરડીના રસનો સિસોડો છે, નવરંગ રસ ડેપો। શું બનાવ? હવે મારે એક જૂની અદાવત હતી, એક ગૌતમ ધીરુભાઈ મકવાણા, હિરેન ધીરુભાઈ મકવાણા, એના પપ્પા ધીરુભાઈ મકવાણાની બધા આની થોડોક સમય પહેલા મારે એક માથાકૂટ થઈ હતી। એના ભાઈને હોસ્પિટલના સમય મેં પૈસા આપેલા હતા। એ પૈસા જ્યારે મેં એની પાસેથી માંગવા માટે ઓલું કર્યું ત્યારે મને એમ કીધું કે તું આનંદનગર આવ। એ થોડોક જે સમયે માથાકૂટ થઈ હતી એની પહેલા ત્યારે મને આનંદનગર બોલાવીને ત્યાં મને બહુ માર્યો હતો। ત્યારે એ ગાડી બાડી તોડી નાખી હતી મારી, ત્યારે એ ટોટલ લોસ કરી નાખી હતી ગાડી ત્યારે। પછી એ મેં ફરિયાદ કરેલી છે એમાં। એ ઘણા સમયથી પ્રેશર તો એવી રીતે કરે જ છે, બીજા થકી કેવડાવીને કે સમાધાન કરી નાખ એમ। તો મેં કાંઈ સમાધાનનું અમે ના પાડી કે ભાઈ જે થતું હશે એ લીગલી કરશું આપણે એમ। તો આજે આવ્યા એ 4 વ્હીલ લઈને, વ્હાઇટ કલરની ગાડી હતી કાળા કાચવાળી। 2 જણા ઉતર્યા ને મને ગૌતમ ઉતરો, એક ગોળીઓ કરીને ઉતરો, બીજા ગાડીમાં બેઠા હતા અંદર। એટલે ઉતરીને મને કીધું કે તારે સમાધાન શું કરવાનું છે? મેં કીધું અત્યારે મારો ધંધો ચાલુ છે, મેં કીધું પછી વાત એમ। તો એ સીધો મને સાઈડ મારી બાજુ આવીને મને એક જણા પાસેથી પકડ્યો ને મને માર્યું, ટૂંકમાં 2-3 લાફા માર્યા ને એવી રીતે ને બધું તોડફોડ કરતા હતા। એટલે અમે ગાડી બોલાવી, એટલે એ લોકો પછી ભાગ્યા। એ લોકો ગાડી આવી પછી ગાડીમાં બેઠાડીને મને લઈ ગયા। અમે હજી અરજી કરતા હતા, પછી પાછા એ લોકો આવીને 5-6 જણા આવીને હાવ તોડી નાખ્યું, બધું તોડી નાખ્યું। તો હજી અંદાજ ન લગાડે, કેમ કે ગ્લાસ કાંઈ રહ્યું નથી એમાં। આખા દિવસનો વેપાર હતો ગલ્લામાં, એ લઈ ગયા છે, એને લૂંટી ગયા છે એ લોકો। ગલ્લામાંથી બધા રૂપિયા વયા ગયા છે, કાંઈ વધ્યું જ નથી, બધું તોડી નાખ્યું છે રસના। ના, અમે કરવાની છે અમારે। અને અંદાજે તમને ખબર છે કે કેટલું નુકસાન થયું? અત્યારે અંદાજ ન લગે, અંદાજ માનીએ તો 40-50 હજારનું નુકસાન થઈ ગયું, કેમ કે બધો મંડપ તોડી નાખ્યો, બધા બેનર ફાડી નાખ્યા છે, લાઇટો તોડી નાખી, બધું મશીનનું મોટર તોડી નાખેલી છે, પછી કાચ, બધા ગ્લાસ, તપેલા બધું તોડી નાખેલું। તમારી શું માંગ છે? એની પર શું કાર્યવાહી કરવી? આ મારી સાથે બીજી વાર થયું છે। એ લોકો જામીન ઉપર છૂટી ગયા હતા, પહેલા તે પોલીસ વાળાએ કર્યું હતું, એ લોકોને જેલમાં નાખ્યા હતા, અત્યારે છૂટી ગયા હતા પછી પાછા મને અત્યારે પ્રેશર કરે છે કે તું સમાધાન કરે એમ। મારે સમાધાન નથી કરવાનું, મારી એટલી માંગ છે કે એને સજા મળે। અહીં તમે પીડિતને સાંભળ્યા। હવે હુમલો જે થયો છે તે ફક્ત પીડિત ઉપર નથી થયો પરંતુ શહેરની સુરક્ષા અને વ્યવસ્થા ઉપર પણ થયો હોય એવું લાગી રહ્યું છે। અને આ હુમલાથી ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાને લઈને મોટા પ્રશ્નો ઊભા થાય છે। ઘટના બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી, પરંતુ પ્રશ્ન એ થઈ રહ્યો છે કે આવી રીતે ખુલ્લેઆમ અસામાજિક તત્વો જે આતંક મચાવી રહ્યા છે તેમની સામે કડક કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? આ જે પ્રશ્નો છે એ હાલ ઊભા થઈ રહ્યા છે। ભાવનગરમાંથી અવારનવાર આવી ઘટના હુમલાની સામે આવી રહી છે, ત્યારે હવે તંત્ર ક્યારે સક્રિય થાય છે તે જોવું રહ્યું। આખો વિડીયો તમે જોયો, વિડીયોની ઘટના જાણી। આખો વિડીયો જોયા બાદ તમને શું લાગે છે? ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ શું ખરેખર કથળી રહી છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।